ભાવનગર થી 17 થી 18 કિલોમીટરે આવેલું રાજપરા ધામ ક્યાં કહેવામાં આવે છે કે માં ખોડિયાર આજે ઘોળ કળયુગમાં પરચા પૂરે છે। તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય ધનેલો લોક ને સ્વાગત છે તમારું મારા મોરમીની વ્લોગ। તો આજે સવારમાં જવાનું છે અમારે રાજપરા, કારણ કે તમને તો ખબર છે કે નૈલો ને ઉપાડે એટલે પહેલા તમને દેખાડે। તો આપણી સાથે આવવાના છે મિલનભાઈ ને અમારા બંને મિત્રોને જવાનું છે રાજપરા। પણ જેવી અમારી ફોર્ચ્યુનર નું લીવ હતી ત્યાં મળી જાય અમને અમારા કલેજા લાલભાઈ, અને લાલભાઈ ને બાય બાય કરીને અમે નીકળી જાય સીધા રાજપરા તરફ જવા માટે। અને ભાઈ ટાઈટ ની વાત કરું તો અમારે તો ભાઈ ભૂકા કાઢે છે, તમારા વિસ્તારમાં કેવી ટાઈટ પડે છે કરો કોમેન્ટ। અને પછી અમે ફટાફટ ગારિયાધાર નો નેશનલ હાઈવે પર એમાં અમારી ફોર્ચ્યુનર તરસી થઈ ગઈ ને પછી ફટાફટ અમે ગરમ પાણી પીવડાવ્યું અને પછી ગામ ગારિયાધાર ગામ સણોસરા અને સીધી કરી લીધી શિહોરમાં એન્ટ્રી। એમાં આપણે શિહોરમાં આવીને સાનો પીવી એવું તો કોઈ દી બન્યું છે, અને પછી ફટાફટ સીધા પહોંચી ગયા રાજપરા। તો મિત્રો વાત કરીએ રાજપરા ધામની, તો રાજપરા ધામ ભાવનગર થી 17 થી 18 કિલોમીટરે આવેલું એક ખોડિયાર માતાજીનું ધામ કહેવામાં આવે છે, અને લોકો દ્વારા પણ કહેવામાં આવે છે કે તન અને મનથી જો ભક્તિ કરવામાં આવે ને તો કોઈ કામ અટકતું પણ નથી। આ એજમાં ખોડિયાર છે જે ભાવનગરના રાજા તખ્તસિંહ ગોહિલ એક નાનકડી એવી ભૂલના લીધે રાજપરા ગામ એક ધામ તરીકે ઓળખવામાં આવે છે। માં ખોડિયાર સારણની દીકરી અને આજે 7 બહેનોના બેસણા પણ જોવા મળી રહ્યા છે। રાજપરા ધામ એક ગુજરાતનું ઐતિહાસિક મંદિર અને એક આસ્થાનું કેન્દ્ર પણ છે। એક જ દિવસમાં હજારો ભક્તો આવીને માતાની આરાધના કરે છે। મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું તાતણિયા ધરો, જેને માં તાતણિયા વાળી પણ કહેવામાં આવે, કારણ કે આ તાતણિયા ધરે માં પ્રગટ થયા હતા। આજે પણ લોકો દ્વારા કહેવામાં આવે છે કે તાતણિયા ધરામાં એક મગર પણ આવેલી છે જે નથડી વાળી છે, પણ જે નસીબવાળા હોય ને એને જોવા મળે। તાતણિયા ધરાની બાજુમાં નાના ડુંગર ઉપર 7 બહેનોના બેસણા પણ છે। આજે પણ રાજપરામાં આવો એટલે માનતા પૂરી કરાયેલા ફોટા પણ લોકોના જોવા મળી રહ્યા છે। સાથોસાથ આજે ઘણા બધા મંદિરો પણ જોવા મળી રહ્યા છે। તો મિત્રો આજનો લોક આયા સુધી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો, ન હોય તો ફોલો કરી નાખજો, કારણ કે મળશું પાછા આવા જ વ્લોગ સાથે। બાય બાય ને જય માતાજી।